આ ગુનામાં આરોપી રાહુલ સાળી અને એની પત્ની પૂજાબેન આ બંનેની ધરપકડ કરવામાં આવેલ છે. રાહુલની બહેન અને બનેવી સોસાયટીમાં રોયલ ઓર્ચિડ સોસાયટીમાં રહે છે નરોડા ખાતે, અને એ બહેન બનેવીને સોસાયટીના સભ્યો સાથે બોલાચાલી ઝઘડો થયેલ હતો. એ બાબતનું ઉપરાણું લઈ અને સોનલબેને પોતાના બ્રધરને સોસાયટીમાં બોલાવેલ અને આ બાબતે એના બ્રધર રાહુલે બોલાચાલી ઝઘડો કરેલ છે. મારી સોસાયટીના ચેરમેન શ્રી એક તો ડ્રિંકર છે, પ્લસ અમારા બધાનું સોસાયટીના તમામ બધા સભ્યોનું મેન્ટેનન્સનો કોઈ હિસાબ કિતાબ નથી આપતા. એમને સામે સુરેશ કાકા રાવલે હિસાબ કિતાબ માગ્યો તો એમની જોડે એમણે મારઝૂડ કરી. પછી મારઝૂડમાં એમની વાઈફે એમના ભાઈને જે પોતાની જાતને ડોન ગણાવે છે, હું કૃષ્ણનગરનો ડોન છું અને એની બેન એમ બી કહે છે એને કે તારી ઉપર 13 કેસ તો ચાલે જ છે, ભઈલા તું 14મો બી કરી જ દે આજે. એટલે પછી એ ભાઈને મારી ઉપર ગુસ્સો આવ્યો એટલે મને મારવા આવ્યા ચપ્પુ લઈને, એમની વાઈફને બંને. એટલે પછી મને છોડાવવા મારો સન આવ્યો તો મારા સનના પાછળના ભાગમાં ચપ્પુનો ઊંડો ઘા મારી દીધો છે. મારી વાઈફ ઉપર અને મારા બાળક ઉપર હુમલો થયો છે. તે એના સંદર્ભમાં એવું છે કે જે બહારથી વ્યક્તિ આવ્યો તો ઈસમ ધીમંતભાઈ વ્યાસનો સાડો છે, એ કૃષ્ણનગર મુખ્યમંત્રી આવાસ યોજનામાં રહે છે. એનું નામ છે રાહુલ રઘુનાથ સાલે. મારી વાઈફ અને મારા છોકરા ઉપર ચાકુથી હુમલો કર્યો છે અને છોકરાને પાછળના ભાગમાં માથામાં ઇન્જર્ડ કર્યું છે. મારી સરકારશ્રીને એક જ અપીલ છે, કાયદેસર જે થતું હોય બધું કરવાનું છે. અને મારી અપીલ એવી છે કે એનું સરઘસ આખા નરોડા ગામમાં નીકળવું જોઈએ. લુખ્ખા તત્વો છે, ધીમંત વ્યાસ પોતે લુખ્ખો છે અને રાહુલ બી લુખ્ખો છે.